હળવદના ચરાડવા ગામે કેબલ સળગાવતા શંકાસ્પદ ઇસમોને ગ્રામજનોએ ઝડપી પાડ્યા હતા। થોડાક સમય પહેલા હળવદમાં ચરાડવા ગામે ખેડૂતોએ મૂકેલ પાણી ખેંચવાના 6 મશીનના કેબલ ચોરાઈ જવાની પોલીસને ફરિયાદ મળી હતી। ગ્રામજનો દ્વારા આજે આ જ પ્રકારના કેબલ વાયર સળગાવતા એક ઇસમને ઝડપી પાડ્યો હતો। એક ઇસમ નાસી છૂટ્યો હતો। ગ્રામજનોએ કેબલ વાયર સાથે ઝડપી પાડી પોલીસને સોંપવામાં આવ્યો। આજથી લગભગ 5-6 દિવસ પહેલા અમારે કેનાલે મોટી કેનાલ મોરબી બ્રાન્ચ શાખા એક આરે 6 જણાના કેબલ કપી ગયા એક જ આરે બરાબર। ત્યાર પછી અમે મૌખિક જાણ કરી હતી પોલીસને અને પોલીસ ખાતાને, પણ એ માયલું કોઈ એવું નહીં। ત્યાર પછી અમે રાતે અમે ટોળતા પણ અમે કોઈ દી જોયું નથી કે સાહેબની ગાડી ક્યારે રાતે આવી તો પેટ્રોલમાં કોઈ દી આવી નથી। મૌખિક જાણ કરી હતી, લાઈવ વિડીયો બનાવ્યા હતા, ચેનલમાં કર્યું, કોઈ સાહેબોને કોઈ પોલીસ ખાતાવાળા। અત્યારે અમે હાલ મુદ્દામાલ ચરાડવા મોહન સાપરી સામે મુદ્દામાલ હરગાવતા હતા મેઇન રોડ ઉપર, અમે પકડ્યા અત્યારે ગ્રામજનોએ બધાએ, પણ તો અહીંયા લગભગ 1.5 કલાક અમે મહેનત કરી ત્યારે સાહેબ પોલીસવાળાને તો હળવદ પોલીસ તો આવ્યા જ નથી। અહીંયાથી પોલીસ જમાદાર જે હોય એની ચાલુ ગાડી લઈને આવ્યા છે બરાબર। અત્યારે બાકી નકર 1.5 કલાક થાય, હળવદથી 10 મિનિટનો રસ્તો હોય એટલે એટલું પેટ્રોલિંગ પોલીસ ખાતાનું કાચું કહેવાય। અમે એટલી અરજ કરી કે હવે અમે તમને મુદ્દામાલ સહિત માણાને તમે પકડી દો, આના માટે તમે થોડું ધ્યાન દો અને થોડુંક દબાણ વધારો અને પેટ્રોલિંગ કરો, એવી અમારા ખેડૂતની રજૂઆત છે। અગાઉ ઘણો ટાઈમ થયા, લગભગ આશરે મહિનો થયા, જે આપણે હળવદ તાલુકામાં ઘણી જગ્યાએ ચોરીના બનાવ બને અને ત્યાંના ઓલામાં અમારા ચરણો ગામમાં પણ ઘણી જગ્યાએ કેબલ લગભગ 15થી 20 ખેડૂતોના જે કેબલો ચોરી કરી જતા, અને આજે ગ્રામ લોકોએ જે જનતા રેડ કરી અને પોતે સળગાવતા હતા ધોરા દિવસે, એક વિષય બહુ જાણવા જેવી બાબત કહેવાય કે આ વ્યક્તિ જે કેબલ ચોર તેને પોલીસનો પણ કોઈ જાતનો ખોફ નથી, કારણ કે ધોરા દિવસે કેબલ જાહેરમાં હરગાવીને ચોરી કરીને લાવીને તો એના માટે અમારે તો એટલી જ પીઆઈ અથવા તો એસપી સાહેબની એક જ અરજદારને રજૂઆત અમારી છે તે આમાં સખ્ત ને સખ્ત કાર્યવાહી થાય અને બીજી વખત આવા કોઈ ચોરીના કે કેબલ ચોરના કોઈ બનાવ ન બને એવી અમારી અને ગામ લોકો વચ્ચે અમે રજૂઆત કરી। અને અમારે પંચાયતનો ડ્રાઈવર જે ટ્રેક્ટર કચરો ગામમાં લઈને અહીંયા નાખવા આવ્યો ત્યારે અહીંયા એ જોયું કે અહીંયા કેબલ હરગાવે, એ મને જાણ કરી, મને કે અહીંયા કોઈ કે દેવી પૂજક હોય ગમે તે સમાજના હોય કે અહીંયા એવા લાગે છે ને કેબલ હરગાવે છે। હું અહીંયા આવ્યો ને તો બોલેરો ગાડી હતી એ વહી ગઈ, અને પછી આ ભાઈને બેડી રાખ્યો ને પછી મેં જમાદારને જાણ કરી, જમાદાર કે હમણાં આવી ગઈ। તેમ કરતાં ગામ લોકોને ટોરા ભેરા થયા। અત્યારે હાલમાં પોલીસ આવ્યા છે અને અમે પોલીસવાળાને સોંપી દીધું।